નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જન્મોત્સવ નવલિકાના બીજા ભાગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગમાં આપણે અહીં સુધી જોયું હતું, પણ ઈ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાળ કાઢે, લો તારે અમને કહો છો તી તમે જ જાઓ ને મારા ભાઈ. અહીં સુધી આપણે પ્રથમ ભાગમાં જોયું હતું. હવે બીજા ભાગમાં આપણે શરૂઆત કરીશું. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો, એલા એ ગમાર જરા ધીમો બોલતો જ્યાં, માણકી સાંભળે ને તો બચાડી દુઃખી થાય. ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. વિદ્યાર્થી મિત્રો, બધા લોકો વાતો કરતા હતા. તેમાં બીજો જરાક ધીમો અવાજ સંભળાયો, એલા એ ગમાર. ગમાર એટલે મૂર્ખ, એલા એટલે પહેલાં. જરા તું ધીમો બોલતો જા. માણકી સાંભળે એટલે સાંભળશે, તો બચાડી એટલે બિચારી, દુઃખી થાય એટલે દુઃખી થઈ જશે. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યું, વ્યંગ્યમાં બોલ્યું. દખી તો થઈ જ છે ને, દખી એટલે દુઃખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કંઈ. જેને ઉદ્દેશીને આ વાક્ય કહેવામાં આવ્યું હતું તે કટાક્ષમાં બોલ્યો, વ્યંગ્યમાં બોલ્યો કે દુઃખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી એટલે આવા વાદળછાઈ રાત્રે ભીંજાતી આપણા ભેગી હોત કંઈ, એ આપણા ભેગી ન હોત. હોનાના હિંડોળે ઝૂલતી ન હોત. હોનાના એટલે સોનાના હિંડોળે ઝૂલતી ના હોત. સોનાના હિંડોળે ઝૂલવું એટલે સુખ સાહિબીમાં જીવન વિતાવવું. વિદ્યાર્થી મિત્રો, સોનાના હિંડોળે ઝૂલવું એટલે સુખ સાહિબીમાં પોતાનું જીવન વિતાવવું. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભૈલા જાજી લપ મેલોને. જે માણસ બોલ્યો હતો એના જવાબમાં કોઈ બીજું બોલ્યું, અરે ભૈલા જાજી એટલે વધારે, લપ એટલે વધારે, લપ મેલોને, વધારે વાતચીત કરવાનું તમે મૂકો ને, હાલો મારી હારે, ચાલો મારી સાથે. પ્રતાપગંજમાં જતાં પેલું નાળું નથી વાળ્યું લ્યા. પ્રતાપગંજ જતાં પેલું નાળું નથી વાળ્યું એટલે નથી જોયું લ્યા. ત્યાં ઉલ્યા છાપરા દીઠા કની, ત્યાં આપણે એ છાપરાની પાસે જવાનું છે, ત્યાં જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભૈલા એ આપણું કામ નહીં, આ પાણી પડે છે એ તો જુઓ. જે પ્રતાપગંજ જતાં પેલું નાળું આવતું હતું અને એ પ્રતાપગંજના ગંજ પાસે જે છાપરા હતા ત્યાં જવાનું હતું. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભૈલા એ આપણું કામ નહીં, પાણી પડે એ તો જુઓ. આકાશમાંથી વરસાદ વરસે છે એ તો જુઓ. ઘૂંટણ સમા પાણી ના હોય તો મને કહેજો. ત્યાં જતાં જતાં એ નાળાની અંદર ઘૂંટણ સુધીના પાણી ન હોય તો મને કહેજો. કહેવાનો મતલબ કે ઘૂંટણ સમા પાણી તો એ નાળામાં હશે જ. બીજો વધારે આકડો થઈને બોલ્યો, આકડો એટલે વ્યાકુળ, આકુળ વ્યાકુળ થઈને બોલ્યો, લ્યા મેલ્લે એને પડતો. જે પ્રશ્ન કરે છે, ઘૂંટણસમાં પાણી છે એ જે વાત કરે છે એને તમે પડતો મૂકો ને. હાલ કાંજી લઈ લે છોરાને, લે હું મોર થાઉં છું. હાલ એટલે ચાલ કાંજી, તારા છોકરાને તું લઈ લે, હું મોર એટલે આગળ થાઉં છું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. જેવું બાળકને પિતાશ્રીએ પોતાના હાથમાં લીધું અને એ બાળક રડવા લાગ્યું ને એ બાળકના રુદન એટલે રડવાનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાંનો ડબ ડબ અવાજ એ રુદનમાં ભળી ગયો અને કાદવને ખૂંદતા ખૂંદતા 4 પગલાંનો એટલે કાનજી અને દેવજીના પગલાંનો ડબ ડબ અવાજ એટલે પાણીમાં પડતા પગલાંનો અવાજ એ રુદનમાં એટલે રડવાના અવાજમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો, પવન ભીંજાતો રહ્યો, ઘડિયાળના કાંટા છૂટા પડ્યા,
છૂટા પડીને આગળ વધવા લાગ્યા. જે 12 વાગ્યે એક બાજુ કૃષ્ણનો જન્મ, અસિતની ટેકનોલોજીના જ્ઞાનને કારણે કૃષ્ણનો જન્મ થયો, અને બીજી બાજુ અહીં માણકીએ પોતાના બાળકને 12 વાગ્યે જન્મ આપ્યો હતો. અને જેમ જેમ કાંટા, ઘડિયાળના કાંટા છૂટા પડ્યા, તેમ તેમ માતાથી બાળકો પણ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? છૂટા પડે છે. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી, કેમ કે એક બાજુ બાળકૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો હતો, બીજી બાજુ માણકીએ પોતાના બાળકને જન્મ આપી દીધો હતો. અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. અને અસિતની ટેકનોલોજીના કારણે જે માયાવી સૃષ્ટિ, કેવી સૃષ્ટિ વિદ્યાર્થી મિત્રો? માયાવી સૃષ્ટિને જોઈને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. માયાવી સૃષ્ટિ એટલે ટેકનોલોજીના જ્ઞાનની તરકીબથી સર્જેલી અદ્ભુત સૃષ્ટિ. ટેકનોલોજીના જ્ઞાનની તરકીબથી સર્જેલી અદ્ભુત સૃષ્ટિ જોઈને બધા સ્તબ્ધ બનીને એટલે આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો, અને સામે મુખિયાજીએ રચેલો એટલે બનાવેલો અન્નકૂટ હતો. અન્નકૂટ એટલે ઠાકોરજીને એટલે શ્રી કૃષ્ણને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ. શ્રી કૃષ્ણને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ એને કહેવામાં આવે છે અન્નકૂટ. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી. અને એ અન્નકૂટમાં પણ અસિતે રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક એટલે ચતુરાઈપૂર્વક કરી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા, અને એક બાજુ વસુદેવ પોતાના બાળકને લઈને ગોકુળ ગામ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમે કરી માનતી નહોતી, અને દેવકી માતા પોતાના બાળકને વસુદેવ ગોકુળ ગામ લઈ જવા માટે તૈયારી કરે છે, ત્યારે દેવકી માનતી નથી. કહેવાનો મતલબ દેવકીને ખૂબ જ દુઃખ થાય છે. હાથ હલાવીને કરગરતી હતી, અને હાથ હલાવીને એ દુઃખી થતી વિનંતી કરતી હતી. પશ્ચાત મુખમાં શરણેને કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. પાછળના ભાગમાં, પડદાની પાછળના ભાગમાં, પશ્ચાત મુખ એટલે પડદાની પાછળના ભાગમાં શરણેને કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. અને અસિતે પોતાની ટેકનોલોજીની તરકીબ એટલે યુક્તિથી હવે ગાઢ વરસાદનું દ્રશ્ય આબેહૂબ એટલે નજર રજૂ થયું હતું. આખરે વસુદેવ કૃષ્ણને હાથમાં લીધા, અને આખરે વસુદેવે દેવકી કરગરતી હતી, એને ના પાડતી હતી, તોય પણ વસુદેવ કૃષ્ણને પોતાના હાથમાં લીધા, છાપમાં જાળવીને મૂક્યા. છાપ એટલે વિદ્યાર્થી મિત્રો વાંસની છીછરી ટોપલી. છાપમાં જાળવીને એટલે શાંતિથી મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં, અંગૂઠો ધાવતા વટ એટલે વડના પાંદડામાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. એક બાજુ વસુદેવે કૃષ્ણને પોતાના હાથમાં લીધા, અને હાથમાં લઈને વાંસની છીછરી ટોપલીમાં જાળવીને શાંતિથી મૂક્યા, અને એ નાનું બાળકૃષ્ણ અંગૂઠો ધાવતું હતું. વટપત્રમાં એટલે એ છાપમાં વડના પાંદડામાં સૂતેલા ભગવાનના મોઢા પર એટલે બાળકૃષ્ણના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. મોઢા પર ભુવન મોહન એટલે દુનિયાને મોહ પમાડનારું હાસ્ય. દુનિયાને મોહ પમાડનારું હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા, અને વસુદેવ પોતાના બાળકને લઈને ગોકુળ ગામ તરફ આગળ ચાલે છે. બીજી બાજુ કાનજી અને દેવજી આગળ ચાલ્યા. જેવી રીતે વસુદેવ પોતાના બાળકને લઈને ગોકુળ ગામ તરફ આગળ ચાલે છે, એવી જ રીતે કાનજી અને દેવજી આગળ ચાલ્યા. એટલે પ્રતાપગંજના ગરનાળા પાસે જે ઝૂંપડા હતા ત્યાં જવા માટે આગળ ચાલે છે. ઘૂંટણસમાં પાણીને ડહોળવું એટલે ખૂંદતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. અને બાળક એટલે બાળ કિશનના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા. માણેક પોતાના કરુણ ચિત્કાર પોતાના મુખમાંથી કાઢે છે, તોય પણ એ કરુણ ચિત્કાર એમનો પીછો પકડ્યો તોય પણ કાનજી અને દેવજી આગળ ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક સજીવાળું પણ અલંકાર આવે છે. માણેકના કરુણ ચિત્કારે દુઃખી અવાજે એમનો એટલે કાનજી અને દેવજીનો પીછો પકડ્યો તોય પણ એ લોકો આગળ ચાલ્યા. ઘૂંટણસમાં પાણીને ખૂંદતા કાનજી અને દેવજી આગળ ચાલ્યા. માણેકની કિસ એમની પાછળ દોડતી આગળ ચાલી.
કાનજી ને દેવજી આગળ વધે છે, પરંતુ એની આગળ માણસની ચીસ એમની પાછળ પાછળ દોડતી શું કરશે? આગળ ચાલે છે. અહીં પણ સજીવારૂપ પણ અલંકાર આવે છે, કેમ કે માણસની ચીસ કાનજીને દેવજીની જેમ ચાલતી નથી, પણ અહીં માણેકની ચીસને એમની પાછળ દોડતી દોડતી માણસની માફક દોડતા દોડતા આગળ ચાલતી બતાવી છે, માટે સજીવારૂપ પણ અલંકાર બને છે. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા, અને ઘડિયાળના કાંટા એકબીજાથી કલાક અને મિનિટ કાંટો છૂટો પડીને આગળ ચાલ્યા. કહેવાનો મતલબ ઘડિયાળના કાંટા એ બંને અહીં બે જુદી જુદી પરિસ્થિતિને દર્શાવે છે. એક બાજુ વસુદેવ દેવકી પાસેથી બાળક લઈને ગોકુળ ગામ જાય છે, બીજી બાજુ કાનજી અને દેવજી માણેક પાસેથી બાળકને જૂટવી લઈને બંને વેલજી ડોસા પાસે આગળ ચાલે છે. માટે ઘડિયાળના કાંટા અહીં આપણે માટે શું બને છે? માતાથી બાળકનું છૂટા પડવાનું પ્રતીક બની રહે છે. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાય. અસિતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા હતા. તેજપુંજ પ્રકાશનો પુષ્કળ ઝળહળાટ. તેજપુંજ એટલે વિદ્યાર્થી મિત્રો શું? પ્રકાશનો પુષ્કળ ઝળહળાટ. વસુદેવ વરસતા વરસાદમાં જમના એટલે યમુના નદીના કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાતી હતી. કહેવાનો મતલબ નદીમાં પુષ્કળ પાણીનું જોર હતું. અસિતે ભારે કરામત એટલે યુક્તિ કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા. જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયેલો અસિતે જે ટેકનોલોજીના જ્ઞાનને કારણે જે ઝળહળાટ કર્યો હતો, જે પોતાની તરકીબ રચી હતી, અને એ તરકીબને કારણે બધા દીવા બુઝાઈ ગયા. તેજપુંજ એટલે પ્રકાશનો પુષ્કળ ઝળહળાટ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું. ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા, અને ઘડીભર તો જે જોનાર વ્યક્તિઓ જે હતા એ બધા જ આ અસિતની કરામત છે તે બધા ભૂલી ગયા. જયાવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. એવું ત્રાદ્રસ, એવું આબેહૂબ દ્રશ્ય અસિતે પોતાના ટેકનોલોજીના જ્ઞાનને કારણે રચ્યું હતું, અને જયાવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો. વસુદેવે યમુના નદીના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો, ત્યાં એકદમ પાણીને ડહોળતો સરર કરતો અવાજ આવ્યો. વિદ્યાર્થી મિત્રો, અસિતની ટેકનોલોજીની કરામત તમે જુઓ કે જેવો વસુદેવ યમુના નદીના પાણીમાં પ્રવેશ કરે છે, ત્યાં તો એકદમ પાણીને ડહોળતો સરર કરતો અવાજ આવ્યો. બધા ઘડીભર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાંગે છાયા કરીને જેવા વસુદેવ પાણીમાં પ્રવેશ કરે છે, અને તરત જ કૃષ્ણ ભગવાનના માથે નાંગે છાંયડો કર્યો. ભક્તોએ હાથ જોડ્યા. બીજા કતૂહલથી વિસ્ફારિત નેત્રે પહોળી આંખે જોઈ રહ્યા, અને વસુદેવ આગળ વધતા રહ્યા. વેલજી ડોહા છો કે? બીજી બાજુ કાનજી ને દેવજી વેલજી ડોસા પાસે પહોંચી ગયા અને બૂમ પાડે છે. દેવજી બૂમ પાડે છે કે વેલજી ડોહા છો કે? કોણ છે એટલે કોણ છે? ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો. દમિયલ એટલે દમના રોગી એવા ડોસાએ, ઘોઘરા એટલે કર્કશ અવાજે, દમના રોગી એવા ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો. એ તો હું ને કાનજી, જટ આવું ભા, આ છોરો લાવ્યા છે, જરા એના ટાટિયા વાળી લો ને. ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો કે કોણ છે? તેના જવાબમાં કાનજી કહે છે, દેવજી કહે છે કે એ તો હું ને કાનજી, જટ આવો ભાઈ. ભા એટલે જલ્દી આવો ભાઈ, આ છોરો એટલે છોકરો લાવ્યા છે, જરા એના ટાંટિયા વાળી લ્યો ને. અહીંયા એક રૂઢિપ્રયોગ આવે છે, ટાંટિયા વાળી લેવા. ટાંટિયા વાળી લેવા એટલે અપંગ બનાવો. અમે આ છોકરો લાવ્યા છે ભાઈ, તમે જલ્દી આવો અને જરા એના એ છોકરાના ટાંટિયા વાળી લો ને, એને અપંગ બનાવી દો ને. ડોસો બોલ્યો, હાવ બેઠો રીએ એમ કરવું છે કે પછી લાકડીને ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું છે? વેલજી ડોસો બોલે છે, હાવ એટલે સાવ એ બેઠો રહે
એમ કરવું છે કે પછી લાકડીને ટેકે એટલે સહારે, હાલીને એટલે ચાલીને ભીખ માંગે એમ કરવું છે? અહીં વેલજી ડોસાઈએ કાનજીને દેવજી સમક્ષ એક વિકલ્પ આપે છે. ડોસાઈએ કહ્યું કે એ છોકરાને સાવ બેઠો રહે, તદ્દન બિલકુલ બેસી રહે એમ તમારે કરવું છે કે પછી લાકડીને સહારે, હાલીને એટલે ચાલીને ભીખ માંગે એમ કરવું છે? એ બે વિકલ્પ અહીં વેલજી ડોસો દેવજીને કાનજીને આપે છે. ડોસો બોલ્યો. એના જવાબમાં કાનજી બોલે છે, હાવ પાંગડો ના કરતા દાદા. જે પિતાશ્રી બોલે, કાનજી કહે છે, હાવ પાંગડો એટલે સાવ તદ્દન પાંગડો અપંગ ના કરતા દાદા. અક્કર્મી મધરાતે અહીં જન્મ લીધો. અક્કર્મી એટલે અભાગી. માતાએ આજે મધરાત્રે એને જન્મ આપ્યો છે, નકર એનો અવાજ ગળગળો થઈ ગયો. પિતા હોવાને નાતે આમ કહેતા કહેતા કાનજી ગળગળો થઈ જાય છે, રડમસ થઈ જાય છે. એના જવાબમાં દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઢીઓમાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? કાનજીએ કહ્યું કે અક્કર્મીએ અભાગણીએ, અક્કર્મી એટલે શું? અભાગણીએ આજે મધરાત્રે એને જન્મ આપ્યો છે, માટે તમે મધરાત્રે જન્મ આપ્યો છે નકર એમ કહેતા કહેતા એનો અવાજ ગળગળો થઈ ગયો. કહેવાનો મતલબ એ રડમસ થઈ ગયો. અને રડમસ થઈ ગયો એના જવાબમાં દેવજી કહ્યું, હાલ એટલે ચાલ હવે ગાંડા કાઢીઓમાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? છોકરો આવ્યો, છોકરાએ જન્મ લીધો, તેને રોટલાની એટલે એના જીવન નિર્વાહની જોગવાઈ એટલે વ્યવસ્થા કરવી કે નહીં? તું તો એને ભણાવી ગણાવી લાટ સાહેબ બનાવવાનો હતો નહીં? તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ એટલે મોટો સાહેબ બનાવવાનો હતો નહીં? દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવું. ત્યારે કાનજી કહે છે કે દેવજી, છોકરો તો છે હાવ એટલે સાવ તદ્દન બિલકુલ કોના જેવો? કિશન એટલે કૃષ્ણ ભગવાન જેવો. આખરે છોરો તો માણકીનો ને? આખરે છોરો તો કોનો છે? માણકીનો ને? એમ કહેતા કે વર્ષોના અનુભવી હાથોએ પડવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાંચકા ફોડી નાખ્યા અને બાળકની ચીસ હવાને વીંધી ગઈ. વેલજી ડોસાઈએ દેવજીને કહ્યું કે છોકરો તો છે હાવ કિશન એટલે ભગવાન કૃષ્ણ ભગવાન જેવું. આખરે છોરો તો માણકીનો ને? દેવજીનો થોડો છે, માણકીનો છે ને? એમ કહેતા કે વર્ષોના અનુભવી હાથોએ પડવારમાં એટલે ક્ષણવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાંચકા ફોડી નાખ્યા. ટાંચકા ફોડી નાખવા એટલે કટાક અવાજ સાથે પગના હાડકાં તોડી અપંગ બનાવો. કટાક અવાજ સાથે પગના હાડકાં તોડી અપંગ બનાવો અને બાળકની ચીસ હવાને વીંધી ગઈ. વિદ્યાર્થી મિત્રો, જરા વિચારો કે નવજાત બાળકના ઘૂંટણમાંથી પગને તોડી નાખવામાં આવે છે, અપંગ બનાવી દેવામાં આવે છે. એ બાળકનો કોઈ વાંક નથી, કોઈ ગુનો નથી, અને એવા બાળકને પગને તોડી નાખવામાં આવે છે ઘૂંટણમાંથી. ત્યારે બાળકની ચીસ હવાને વીંધી ગઈ. કહેવાનો મતલબ હવાને પાર કરી ગઈ. દેવજી બોલ્યો, કાલે સવારે રૂપિયો દઈ જાશું. અને દેવજીએ કહ્યું, વેલજી ડોસા, કાલે સવારે અમે તમને રૂપિયા દઈ જઈશું. લે હાલ્ય લ્યા. કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. અને કહ્યું કે કાનજી, હવે તારો છોકરો ભૂખે નહીં મરે, કેમ કે એને ઘૂંટણમાંથી પગને તોડીને અપંગ બનાવી દેવામાં આવ્યું છે. માટે એ આજીવન ભિક્ષા માંગીને પોતાનું જીવન શું કરશે? વિતાવશે. માટે તારો છોકરો ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાંનો ડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો. અને બંને જ્યારે પોતાના ઘર તરફ પાછા વળે છે ત્યારે પાણીમાં પડતા પગલાંનો ડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ઉત્પ્રેક્ષ અલંકાર ઘૂમરીઓ ખાઈને વળગતો હતો, ભીંસતો હતો, ને એ પગલાં ડબ અવાજ કરતાં આગળ વધી રહ્યા. બાળકનો રડવાનો અવાજ વિદ્યાર્થી મિત્રો જાણે કલ્પના કરી છે. ઘૂમરીઓ ખાઈને એમને શું કરતો હતો? વળગતો હતો, એને ભીંસતો હતો, એને કાંટાની જેમ ચૂપતો હતો, ને એ પગલાં ડબ અવાજ કરતાં આગળ વધી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો,
બાળકની સ્થિતિ તમે જુઓ. બાળકનો કોઈ ગુનો નથી, કોઈ અપરાધ નથી. ગરીબ કુટુંબમાં જન્મ લેવો એ બાળકે કંઈ ગુનો કર્યો નથી, પણ પોતાનું જીવન નિર્વાહ એ પોતે પગભર બને અને ભિક્ષા માંગીને જીવન વિતાવી શકે એ માટે કાનજીને દેવજી નવજાત બાળકને લઈ જઈને એના પગને તોડાવીને એને વિદ્યાર્થી મિત્રો શું કરશે? અપંગ બનાવે છે. કેટલી દુઃખની ઘટના છે, કેટલી દુઃખની બાબત છે. બીજી બાજુ જુઓ, ભગવાન ગોકુળ પહોંચ્યા. બાળકૃષ્ણને લઈને વસુદેવ ક્યાં પહોંચ્યા? ગોકુળ ગામ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. ગોકુળમાં બાળકૃષ્ણને આવકારવા માટે લોકોએ ઉત્સવ એટલે પર્વ તહેવાર મનાવ્યો. જશોદા મૈયા કૃષ્ણ કુંવરને શણગાર્યા. બીજી બાજુ જશોદા માતાએ કૃષ્ણ કુંવરને બાળકૃષ્ણને શણગાર્યા, એને નવા કપડાં પહેરાવ્યા. નજરને લાગે માટે ગાલે મેષનું ટપકું કર્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જાણીએ છીએ કે નાના બાળકના ગાલ પર ટપકું મારવામાં આવે છે. શા માટે? કેમ કે એને કોઈની નજર ન લાગે. ગોકુળ આખું ટોળે વળ્યું. આખા ગોકુળ ગામના માણસો એ બાળકૃષ્ણ જોવાને માટે આવ્યા. ગોપબાળના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી. ને ગોપબાળ એટલે વિદ્યાર્થી મિત્રો બાળકૃષ્ણના આનંદ રવથી વનરાજી એટલે વૃક્ષોની લાંબી હારમાળા ગાજી ઉઠી. કહેવાનો મતલબ આખું ગામ ટોળે વળ્યું અને એમના આનંદ રવ એટલે આનંદના અવાજથી વનરાજી એટલે હારબંધ વૃક્ષોની હારમાળા ગાજી ઉઠી. પંજાજીરી વહેંચાઈ. પંજીરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. અહીં એક શબ્દ છે પંજાજીરી. પંજાજીરી એટલે સૂંઠ, ખસખસ, અજમો, કોપરું અને જીરાના ભૂકામાં ખાંડ ભેળવી જન્મોત્સવના દિવસે ઠાકોરજી એટલે શ્રી કૃષ્ણને ધરાતું નૈવેદ્ય એને આપણે કહીએ પંજીરીનો પ્રસાદ. શરણાઈએ લલિત રાગ છેડ્યો અને શરણાઈમાંથી સુંદર રાગ છેડવામાં આવ્યો. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા એને મીઠડાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. અસિત પોતાનો ખેલ પૂરો કરીને, અહીં એક શબ્દ છે ખેલ પૂરો થવો એટલે ટેકનોલોજીના જ્ઞાનને કારણે સર્જેલી કરામત પૂરી થવી. ટેકનોલોજીના જ્ઞાનને કારણે રચેલી કરામત પૂરી થવી. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા એને વીંટળાઈ વળીને શાબાશી અભિનંદન આપવા લાગ્યા. બિરીજીની મંડળી ફરી જામી. ફરી પાછા પાના રમવા લાગ્યા. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધા નજર સરકાવીને ચડી ગયા. જે વિશાખા અને ધનંજય શરૂઆતમાં 12 વાગ્યા પહેલાં જે ઉપલા માળે જઈને પ્રણય ગોષ્ઠી એટલે પ્રેમની વાત કરતા હતા, એ પ્રેમની વાત પૂરી કરવા ફરી પાછા ઉપલા માળે બધા નજર સરકાવીને, કહેવાનો મતલબ બધાની નજર ચૂકવીને બધા નજર આગળથી ઉપર ચડી ગયા. વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું અને વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પારાયણ, જે ભાગવત કથા સાંભળતા હતા, એ ભાગવત કથા આગળ ચાલી જ્યાં સુધી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. બાળકને સુવડા માટે ગવાતું હાલરડું, એને આપણે હાલરડું તરીકે ઓળખીએ છીએ, કે જ્યાં સુધી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું, કહ્યું જાગો નંદ કે લાલ ભોર ભઈ. જાગો નંદ કે લાલ, નંદના લાલ બાળકૃષ્ણ ભોર એટલે પરોડિયું થઈ ગયું છે, માટે તમે જાગી જાઓ. જાગો નંદ કે લાલ ભોર ભઈ. વિદ્યાર્થી મિત્રો, આ હાલરડું છે કે નંદના લાલ બાળકૃષ્ણ તમે જાગી જાઓ, કેમ કે વહેલી સવાર થઈ ગઈ છે. બીજી બાજુ જુઓ, માણેકની ચીસે પાછા ફરેલા કાનજીને દેવજીને વધાવ્યા. એક બાજુ બાળકૃષ્ણને ગોકુળ ગામ આનંદ રવથી એને આવકારે છે, આનંદથી આવકારે છે. બીજી બાજુ માણેકની ચીસ પાછા ફરેલા કાનજીને દેવજીને વધાવે છે. કહેવાનો મતલબ ચીસથી એમને દુઃખથી કર કરીને એમને વધામણી કરે છે. મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું હતું, અને કહે છે કે મને એકવાર એનું મોઢું, એનો ચહેરો તો જોવા દેવો હતો. લાવ મારે ખોળે, લાવ મારા કુંવરને. કેમ કે માતાને માટે તે બાળક કેવું સમાન છે? રાજાના કુંવર જેવું છે. અને કહે છે લાવો મારે ખોળે, મારા ખોળામાં લાવો, અને લાવો મારા કુંવરને, મારા રાજાના કુંવર જેવા દીકરાને મારા ખોળામાં લાવો. એમ કહ્યું ત્યારે દેવજી કહે છે ગાંડી થામો માણકી. જે દેવજીને એવું લાગે છે કે
માણકી ગાંડી થઈ ગઈ છે. એટલે દેવજીએ કહ્યું, ગાંડી થવામાં માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગઈ. આવી વેદના, આવી પીડા અનુભવતી માતાને ખૂબ જ દુઃખ લાગે છે. તેના સંદર્ભમાં દેવજીએ કહ્યું કે ગાંડી થામાં માણકી, તારા નંદના કુંવરને બાળકૃષ્ણને કોઈ ચોરી નથી ગયું. લે આ તારો છોરો. કાનજીની સામે ચિત્ર ખડું થયું. નંદકુંવરને કહેવાનો મતલબ કિશનને દેવજીએ માણકીને સોંપી દીધો અને એ છોકરાને જોઈને પિતા કાનજીની સામે એક ચિત્ર ખડું થયું. એક ચિત્ર જુએ છે. ધકતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગળા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. ધૂમ ધકતી બપોરે માણેકની સાથે. હજુ તો છોકરાને માણકી લીધો અને એ જોઈને કાનજીની સામે એટલે પિતાની સામે એક ચિત્ર ખડું થયું કે ધૂમ ધકતી એટલે આકાશમાંથી બળબળતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગળા કિશનને, અપંગ કિશનને, બાળ કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. પતરાની નાનકડી ગાડીમાં બેઠેલા પાંગળા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે. પોતે દેખતો હોવા છતાં પણ કાનજીને એમ લાગે છે કે પોતે આંધળો છે, દીકરો પાંગળો છે, દુનિયા જુએ છે. ભગવાન કૃપાળુ એટલે દયાળુ છે. મોંમાં ધાન છે એટલે અનાજ છે. કેમ કે ભિક્ષા માંગીને અનાજ મેળવે છે. ભિક્ષા માંગીને પોતાનું જીવન ગુજરાન કરે છે. દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે. બધા સુખી છે. આ ચિત્ર કાનજીની આંખો સામે ખડું થયું. દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરા નગરીના રાજા થયા છે અને મથુરા નગરીના રાજા ભગવાન બાળકૃષ્ણ થયા એ જોઈને મથુરાના બધા જ લોકો કેવા છે વિદ્યાર્થી મિત્રો, સુખી છે. એવું ચિત્ર કોને સમક્ષ ખડું થયું? કાનજીની સામે ખડું થયું. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહાતો કિશન જાણે કે પિતાની આંખ સામે તરવરી ઉઠતા ભાવિના દર્શને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. માના ખોળામાં બેસીને, કેમ કે દેવજીએ નંદકુંવરને કોના ખોળામાં સોંપ્યો? માણકીના ખોળામાં સોંપ્યો. ત્યારે એ માના ખોળામાં બેસીને માતાની આંખમાંથી નીકળતી આંસુની ધારામાં સ્નાન કરતો કિશન જાણે, કલ્પના કરી છે ઉત્પ્રેક્ષ અલંકાર, કે પિતાની આંખ સમક્ષ, પિતાની નજર સમક્ષ તરવરી ઉઠતા દેખાતા ભાવિ એટલે ભવિષ્યના દર્શનને જોતો હોય એમ એકાએક શું કરી ઉઠ્યો? હસી પડ્યો. પણ કેટલી દુઃખની બાબત છે વિદ્યાર્થી મિત્રો કે એ મેઘલી એટલે વાદળથી છવાયેલી રાતના એ અંધારામાં માણેકને એટલે માતા માણેકને એ હાસ્ય દેખાયું નહીં. એમ કહીને આ વાર્તાનો અંત વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે વાર્તાનું સમાપન બંને વિરોધાભાસી પરિસ્થિતિ વર્ગભેદનો સંકેત આપે છે. બપોરના ધમધમતા તાપમાં માણેકની સાથે એના આંધળા પતિને પતરાની નાનકડી ગાડીમાં પાંગળા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માંગી પડે એ તેમની લાચારી છે. જ્યારે ભગવાન કૃષ્ણ મથુરાના રાજા થતાં સૌ શું છે? સુખી છે. એમ કહીને લેખક સુરેશ જોશીએ આપણી સમક્ષ વાર્તાના અંતે બે પરિસ્થિતિને કહેવાનો મતલબ અમીર અને ગરીબ વચ્ચેનો જે ભેદ છે એ ભેદ પ્રગટ કરીને લેખકે શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? કટાક્ષ કર્યો છે. ખરેખર બે પરિસ્થિતિમાં, એક પરિસ્થિતિમાં આનંદ છે અને બીજી પરિસ્થિતિમાં દુઃખ છે. અને બંને પરિસ્થિતિ દ્વારા લેખકે આપણી સમક્ષ જે અમીર અને ગરીબ વચ્ચેનો ભેદ જે છે એ ભેદ પ્રગટ કરીને આપણને સમજાવ્યું છે કે અમીરના ઘરમાં જન્મતા બાળકનો જન્મોત્સવ કેવો અને ગરીબ પરિવારમાં જન્મતા બાળકનો જન્મોત્સવ કેવો, એ બંને પરિસ્થિતિને આપણી સમક્ષ પ્રગટ કરીને આ વાર્તાને અહીં લેખકે પૂર્ણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ બીજા ભાગને આપણે પૂર્ણ કરીએ છીએ અને સ્વાધ્યાયના પ્રશ્નો દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં લખવાના રહેશે. અસ્તુ.